નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। કરજણ તાલુકાના ધાનેરા ગામે આવેલ આશાપુરા માતાજીના મંદિર નજીકથી કરજણ પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂ સહિત કુલ ₹22,92,400ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ, વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક રોહન આનંદ, નાયબ પોલીસ અધિક્ષક આકાશ પટેલ ડભોઈ ડિવિઝનના માર્ગદર્શન હેઠળ ડિવિઝન વિસ્તારમાં પ્રોહિબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિ સદંતર રીતે નિસ્તનાબૂદ કરવા તમામ અધિકારીઓને જરૂરી સૂચના આપવામાં આવી છે। જે અંતર્ગત કરજણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.કે. ભરવાડ નાઓની સૂચના માર્ગદર્શન આપવામાં આવ્યું। આ દરમિયાન કરજણ પીઆઈ એ.કે. ભરવાડને ચોક્કસ બાતમી હકીકત મળી કે તાનોરા ગામની ભાગોળે આવેલ આશાપુરા માતાજીના મંદિર નજીક એક અશોક લેલન કન્ટેનર ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી દારૂનો જથ્થો ભરીને લાવીને છે અને તેમાંથી બીજા વાહનો ઉતારે છે। જે અંગેની માહિતીના આધારે કરજણ પોલીસે તાનોરા ગામે પહોંચી ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરતા સ્થળ ઉપરથી અશોક લેલન કન્ટેનર બ્રેઝા ગાડી મળી આવી હતી। જેમાં તપાસ કરતા ભારતીય બનાવટની પરપ્રાંતીય વિદેશી દારૂની જુદા જુદા માર્કાવાળી 18 નંગ પેટીઓ મળી આવી, જેની કુલ કિંમત ₹86,400 થાય છે। આ ઉપરાંત 2 મોબાઈલ ફોન, પ્રોહિબિશન મુદ્દામાલ હેરાફેરી કરવા માટે ઉપયોગમાં લીધેલ અશોક લેલન કન્ટેનર બ્રેઝા ગાડી મળી કુલ ₹22,92,400ના મુદ્દામાલ સાથે બે ઇસમોને સ્થળ પરથી ઝડપી કરજણ પોલીસે પ્રોહિબિશન એક્ટ કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ કરજણ।